નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં હું મિત્ર વડોદરા આપનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, બધા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ તમારું 5510 છે એ રોટાવેટરમાં કેટલી એવરેજ આપે છે। તો આજે આપણે 5510 ની રોટાવેટરમાં એવરેજ કાઢવાના છે આપણા ઘરના ખેતરમાં। આપણે ભાડા તો જાતા નથી ક્યાં, એટલે તો તમને ખબર છે કે આપણે રોટાવેટર ક્યાંય ભાડે આપવા જાતા નથી। તો આજે આપણે ઘરના ખેતરમાં રોટાવેટર રાખવાના છે અને સ્પેશિયલ ખાસ કરીને તમારા માટે આપણે 5510 માં આજે રોટાવેટરનું પહેલી વાર જોડાયું છે, એમાં સેટિંગ કર્યું છે ચોકડીઓનું બાવણાનું બધું। અને ડીઝલ એવરેજ આપણે આજ કાઢવા જઈ રહ્યા છીએ અને બે પ્રકારનું આપણે આજે એવરેજ નીકળશે। કલાકે કેટલું ડીઝલ ખાય એ પણ આપણે બતાવીશું, કલાકે કેટલા વીઘા કાઢે, જો કે વીઘા કેટલા કાઢવા, કલાકે કેટલા ખેતર કાઢવું એ તો આપણે જેવો ગેર રાખીએ એ પ્રમાણે રોટાવેટરમાં કદાચ 5 વીઘા કાઢવું હોય તો પણ કલાકે નીકળી જાય। પણ અમારા ખેતર એકદમ કડક છે। કડક એટલે એવી રીતે કે ભાઈ જો ઢેફાણ ના પડે તો એકદમ પોચું હોય, અને જો ઢેફા પડે તો એને ભાંગવા અઘરા લાગે। રોટાવેટરમાંથી પણ બચી જતા હોય છે અવડાવડા ઢેફા। એકદમ એવી કોબી જમીન છે એટલે થોડા કડક ઢેફા પડે, તો આપણે આખું તો ધીમું જ પડશે। અને પ્લસ રેસ રાખવાની જો વાત કરીએ તો આપણે ત્યાં જઈને જે સેટિંગ આવશે એ પ્રમાણે આપણે રેસ રાખીશું અને એ ગેરમાં આપણે હાંકીશું કે ભાઈ સારી રીતે હવે કામ થતું જાય એ પ્રમાણના ગેરમાં હાંકશું। તો વીઘે કેટલું ડીઝલ આવે છે એ પણ અંદાજ મારીશું। તો પેલા તો આપણે અહીંયાથી ઘરેથી ફૂલ ટાંકી કરી લઈએ, કારણ કે આપણે પેટ્રોલ પંપે નથી નજીક, આજુબાજુમાં ક્યાંય 6-7 કિલોમીટર દૂર છે આપણા ઘરથી। તો આપણે આ ડબલા ભરી આવ્યા છે, 20-20 લીટર જેમાં નખાવી આવ્યા છે, બાજુમાં બીજા પડેલા છે। અને અત્યારે ફૂલ ટાંકી ટ્રેક્ટરની આપણે કરીએ છીએ ઘરેથી। અને પછી ટાઈમર આપણે સ્ટોપવોચ જે આવે મોબાઈલમાં એના ઉપર કરીશું અને ટાઈમ પણ ઘડિયાળમાં જોશું। કારણ સ્ટોપવોચ કરવાનું એક જ કારણ કે કદાચ એવું કઈ કામ આવી જાય કે ભાઈ 11 વીઘા મારે હાંકવાનું છે, તો મારે કઈ કામ આવી જાય, ઘરે આવવાનું કે થઈ જાય, તો આપણે સ્ટોપવોચ હોય તો એને ઊભી રાખી શકીએ। તો પેલા આપણે ટ્રેક્ટરની ફૂલ ટાંકી કરી દઈએ। તો ખેડૂત મિત્રો, ફૂલ ટાંકી થઈ ગઈ છે। હવે આપણે ટ્રેક્ટરને હલાવીને ટાંકી ભરવાની છે અને એ જ રીતે પાછી પણ ભરીશું। જરાક 1 મિનિટ ચાલે। તો ખેડૂત મિત્રો, આપણે એકદમ ફૂલ ટાંકી ભરી દીધી છે અને હવે ટ્રેક્ટર હલવાથી પણ ઓછું નથી થતું। તો ફૂલ ટાંકી થઈ ગઈ છે અને વાગી ગયા છે અત્યારે આપણે 7:50 થઈ છે। હમણાં ખેતરમાં પહેલા આપણે ટ્રાય કરી લઈએ કે ભાઈ કયા ગેરમાં મજા આવે છે અને કેટલા રેસ ઉપર આપણે રાખીએ છીએ, કેટલા આરપીએમ ટ્રેક્ટર તોડે છે। અને 6 ફૂટનું આપણું રોટાવેટર છે। જો એકદમ સાકર બાકર કમ્પ્લીટ કરી દીધી છે રોટાવેટરને। થોડુંક ચોકડીમાં ડીઝલ મારેલું છે, કારણ કે આપણે પડતર પડ્યું હોય। રોટાવેટર શક્તિમાનનું 6 ફૂટનું છે। આમ તો કાયદેસર તમે જોઈ શકો છો કે ટાયરની અંદર રોટાવેટર રહે છે, એટલે આ ટ્રેક્ટરમાં 7 ફૂટનું હોય તો જ હાંકવાની મજા આવે। તો ચાલો હવે, તો મિત્રો જો આ મુજબનું ખેતર છે અને ઢેફા પણ ખૂબ સારા એવા છે ને એકદમ કડક છે। આપણે હમણાં ચાલુ કરીએ 1 જ મિનિટમાં। પીટીઓ ગેર છે દલેત બાબુ, 540 રેગ્યુલરમાં નાખેલ છે અને આપણે આગળ કરીએ આપણને તો 540 ઈમાં જાય, તો આપણે 540 રેગ્યુલર નાખેલો છે। આને મીડિયમમાં નાખી દેશું અને 1250 થી 1300 આરપીએમ 1250 જેવા રાખવાના છે અત્યારે। અને 8 વાગ્યા છે, જો ખૂણામાં 8 વાગીને 1 મિનિટ થઈ છે અને આપણે સ્ટોપવોચ ચાલુ કરીએ છીએ। પેલા મીડિયમના પહેલામાં ટ્રાય કરીએ, બરાબર છે। અડધો આરપીએમ ડ્રોપ કરે છે ટ્રેક્ટર, જોવો તમે। તો ચાલો થોડીક વાર પછી મળીશું કે ફેરફાર કરવાનો થશે તો ખેડૂત મિત્રો, આપણે મીડિયમ પહેલામાં જ હાંકવાનું છે આખું ખેતર। એક બોતલ મારી દીધી છે। મીડિયમ બીજામાં નાખેલ હતું પણ ઢેફા વધારે રહી જતા હતા, અને આમાં આ રીતે કામ થાય છે। મેં તમને જેમ કીધું એમ કે કડક ઢેફા હોય એટલે સાવ ભૂકો તો ના જ બોલાવે, ગમે રોટાવેટર હોય અથવા ગમે ગેરમાં હાંકો।
ખેડૂત મિત્રો આટલું હાકેલું છે અને 10 વાગવા આવ્યા છે અને આપણે 20 મિનિટ એક ફોન આવી ગયો તો બંધ હતું નહીં 10 ને 12 થઈ છે આપણે સ્ટોપવોચને બંધ કરેલી હતી પણ ફોન ડાયરેક્ટ ઉપાડી લીધો અને મોડી બંધ કરેલી હતી એટલે કે 10 મિનિટ જેવી સ્ટોપવોચ ચાલુ રહી ગયા એમાંથી 10 મિનિટ આપણે કાઢવાની છે 2 કલાક ને 35 સેકન્ડ થઈ છે એમાંથી 10 મિનિટ કાઢવાની છે કારણ કે મને એમ કે ફોન જરાક વાર 1-2 મિનિટ ચાલુ રહેશે પણ વધારે ચાલુ રહ્યો અને હવે સ્ટાર્ટ કરીએ છીએ પાછું અને સ્ટોપવોચને પણ આપણે સ્ટાર્ટ કરીશું અને ખેડૂત મિત્રો આપણે મીડિયમ બીજામાં જ હાકીએ છીએ અને લીવરને તો હાથ નથી અડાડેલો જો આ રીતે ટ્રેક્ટર હાલે છે 55-10ની એક મજા અલગ છે કારણ કે ટ્રેક્ટરની આટલી બધી હાઈટ આવે કે ધૂળ તો આપણી બાજુમાં બહુ ઓછી આવે બીજા ટ્રેક્ટર કરતાં ધૂળમાં 50%નો ફાયદો થાય અને હજી ખેતર પણ ઘણું છે 1-2 કોલ હજી પણ આવી ગયેલ છે પણ આપણે ચાલુમાં વાત કરવાની ટ્રાય કરીશું અને ઢેફા જુઓ તમને દેખાતા હશે સફેદ કલર જે ઢેફામાં દેખાય એમાં બ્લેડ લાગેલી છે છતાં પણ ભાંગેલ નથી 2 કટકા થઈ જાય છે જુઓ આ ઢેફું એટલે ઢેફું એકદમ કડક હોય બ્લેડની વચ્ચે બ્લેડ લાગે કદાચ ઢેફામાં તો પણ વચ્ચોવચ્ચ રીતે ભાગ થઈ જાય તો ખેડૂત મિત્રો આપણે સેફટી બોલ્ટ તૂટી ગયો છે અને ભેગો હતોય નહીં કારણ કે આપણે રોટાવેટરમાં કાંઈ જતા ન હોય એટલે આમ કાંઈ હતું નહીં પાનું નથી 17 નંબરનું અને પપ્પાને ફોન કર્યો છે લઈને આવે છે એટલે આપણું થોડુંક સેટિંગ તો વિખાતું જાય છે કારણ કે ફોનમાં ખોટી થઈ ગયા સેફટી બોલ્ટ તૂટ્યો એમાં વાર લાગી ગઈ આપણે બપોરે એને પૂરું કરવું જ જોઈએ ગમે એમ કરીને પણ ગેર નથી બદલાવાનો ગેર ને લીવર તો એમને એમ રાખવાના છે તો ખેડૂત મિત્રો આપણે સેફટી બોલ્ટ ફિટ કરી દીધો છે અને કેટલી વાર બંધ રહી હોય તો ટાઈમ નહોતો જોયો કારણ કે આપણે સ્ટોપવોચ હતી એને બંધ કરીને એને ચાલુ કરી દીધી છે આપણે બપોરે ગમે એમ કરીને પૂરું કરવું જ પડશે સેફટી બોલ અને ફોનમાં આપણે થોડોક ટાઈમ વધારે બગાડી નાખ્યો અડધી કલાક ઉપર બે થઈને લગભગ 40-45 મિનિટ ખેડૂત મિત્રો કમ્પ્લીટ હાલી ગયું છે અને 5 કલાક અને 5 મિનિટ થઈ છે એમાંથી આપણે 10 મિનિટ જે અગાઉ કીધું એ મુજબ કાઢવાની છે સ્ટોપવોચ આપણે બંધ કરતા ભૂલી ગયા હતા એટલે કે 5 કલાકમાં 5 મિનિટ ઓછી રહી છે તો આ રીતે છે ડીઝલનો કાંટો અને જો કમ્પ્લીટ હાલી ગયું છે એકદમ અને હવે આપણે મળીશું ઘરે અત્યારે વાગી ગયો છે 1:39 થઈ ગઈ છે એટલે વચ્ચે આપણે એવું કહી શકીએ કે 45 મિનિટ જેવું ટ્રેક્ટર ખોટી થયા અને આપણે ખાતું પણ નથી કારણ કે આપણો વિડીયો અક્ષર ઉતરી જાય એના માટે થઈને ચાલો રોટાવેટરને હવે આપણે ઉપાડી લઈએ અને ઘરે જઈ અને અત્યારે તો હવે થ્રેસરમાં જવાનું છે એટલે ડીઝલ એવરેજ આપણે આમને એમ ટ્રેક્ટર રાખી દઈશું અત્યારે આપણે 3600 લઈ અને તલ કાઢવા જવાના છે અને બપોર પણ તડકો પણ બહુ છે એટલે અત્યારે કોઈ મોબાઈલ પકડવાવાળું પણ નહીં હોય અને નિરાતે બપોર પછી એટલે કે 5 થી 6 વાગ્યાની આસપાસ આપણે થ્રેસરમાંથી પાછા આવી અને ડીઝલ એવરેજનો કેટલું ડીઝલ ખાધું છે કલાકે એ બધો આપણે આગળ વાત કરીશું આપણે કાલ તો થ્રેસરમાંથી રાતે આવીને મોડું થઈ ગયું હતું 10 વાગી ગયા હતા પણ આપણું ટ્રેક્ટર આનંદ પોઝિશનમાં આપણે આવીને રાખેલું હતું અને આજે હવે આપણે જોશું કે 5 કલાકમાં 5 મિનિટ ઓછી રહી છે 5 કલાક લેખીએ કારણ કે અડધો કિલોમીટર અહીંયાથી મારું ખેતર જવાનું થાય છે બીજું ખેતર છે એટલે 1 કિલોમીટર આવક જાવક થઈ પૂરેપૂરી 5 કલાક આપણે ગણતરી કરીએ તો કંઈક 27-28 મિનિટ જેવું 1 વીઘો કલાકે કાઢ્યું કહેવાય અને આપણે સાવ ધીમામાં ધીમું ટ્રેક્ટર રાખેલું હતું રોટાવેટરમાં આનાથી ધીમું હવે આંકવાનું ટ્રેક્ટર થાય નહીં બરાબર અને આપણે અગાઉ કીધું તો એ પ્રમાણે કે વીઘા તો કદાચ 1 કલાકમાં 5 કાઢવા હોય તો પણ નીકળી જાય પણ એવું હાલે રોટાવેટર આપણે ઢેફા વધારે હતા અને કડક ઢેફા હતા એટલે ધીમું હાકેલું છે પણ આપણો મુદ્દો એ છે કે આપણે કલાકે કેટલું ખાધું કેટલું કાઢ્યું એ મુદ્દો નથી કારણ કે કેટલા વીઘા કાઢવું હોય આ ટ્રેક્ટરમાં ગેર 48 છે કદાચ તમારે 2.5 વીઘા કાઢવું હોય તો નીકળે 2.5 વીઘા કાઢવું હોય તો નીકળે 3 વીઘા નીકળે 4 વીઘા નીકળે 3.5 હવા ટન જે કઈ કાઢવું એટલા ઓપ્શન છે ગેરના કે આપણે ધારીએ એટલું નીકળે
આપણે માપસર લીવર રાખેલ હતું 12.5 RPM ઉપર. આપણે 14-15 ઉપર રાખેલું હોય તો ડીઝલ પણ વધારે ખાય આનાથી, ખાધું એનાથી, અને કામ પણ વહેલું પતે કલાકે. આપણે નોર્મલ રાખેલું હતું. તો ચાલો હવે બીજું એ કે આપણે પેટ્રોલ પંપ અહીં હાજર નથી, આપણે હાજર પેટ્રોલ પંપમાં નથી, એટલે આ ડબલું આપણે પૂરેપૂરું 20 લીટર ભરાવેલું છે. એક ડબલામાં 20 લીટર આવી તો 4 ભરાવી આવ્યો હતો, કારણ કે ફૂલ ટાંકી કરવા માટે. અને હજી બીજું પણ એક ભરેલું આ રીતે પડ્યું છે. જોઈએ હવે કે 5 કલાકમાં કેટલું ડીઝલ આવે છે. ચાલુ જ રાખજે. અને બીજું એક ખેડૂત મિત્રો કે ડીઝલ નાખતી સમયે કોઈ પણ ટ્રેક્ટર હોય, તમારે આ કોઈ પણ વાહન હોય, આ ગયણું રાખવાનું ડબલા નાખતા હોય તો. જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે જોતા હોય છે, એર આવી જાય નાન તેન, પછી ડૂચો અંદર ટાંકીમાં થઈ જાય, એટલે અમુક ટાઈમે એવું ચાલુ જ રહીએ. કોઈ સાડી અથવા આછો દુપટ્ટો હોય અને રાખીએ તો આપણે કચરો ટાંકીમાં ના જાય. હું ક્યારેય આ કપડા વગર ડીઝલ નાખતો જ નથી એક ટ્રેક્ટરમાં. ના રાખી દે, ટ્રેક્ટર લઈ જાય. હાય ભલે. તો ખેડૂત મિત્રો ફૂલ ટાંકી થઈ ગઈ છે. જો આપણે હલાવીને પાછી આ રીતે ફૂલ ટાંકી કરી દીધી છે. અને આપણે જે 20 લીટર ડબલું હતું એમાં થોડું ઘણું વધેલ છે. આવું જોઈએ કેટલું હોય તો, ખાસ કઈ વધેલું નથી લાંબુ. આ 1 લીટર 20 લીટર માંથી 1 લીટર આવી દીધું. અને 400 ml માથેર છે. આપણે હિસાબ કરીએ કલાકે કેટલું ખાતું એ. 18 લીટર ને 600 ml 5 કલાકમાં ડીઝલ ખાધું. 3 લીટર 720 ml કલાકમાં ડીઝલ ખાધું કહેવાય. 3 લીટર ને 700 ml આપણે લખીએ. આ એક પાકો એવરેજ છે. આ રીતની 55-10 ની એવરેજ છે ડીઝલ એવરેજ. બીજું એક ખાસ 6 ફૂટનું રોટાવેટર પણ થોડુંક ટ્રેક્ટરને નાનું પડે છે. 7 ફૂટનું હોય તો પણ મને અંદાજે આથી વધારે ડીઝલ ના ખાય. આ જ રીતે હાલે. અને આપણે જો આનો 1500 RPM આસપાસ જો રેસ રાખેલો હોત તો 4 લીટર આરામથી ખાઈ જાય ડીઝલ. એ પાકું છે અને વીઘા પણ વધારે કાઢત ને કામ પણ વધારે સારી રીતે આપત. એટલે આ રીતનો તો ડીઝલનો એવરેજ પાકો માપ છે. આમાં કંઈ પણ બાંધછોડ નહીં. અને મારા અંદાજે ટ્રેક્ટરના હોર્સ પાવર પ્રમાણે બરાબર ડીઝલ કહેવાય, અતિશય ખાધું ના કહેવાય. કારણ કે મારી આગળ 3600 છે બીજું, એ પણ તમે નોર્મલી આ રીતે રેસ ઉપર રાખો છો તો 3.5 લીટર આસપાસ ને એવી રીતે તો આરામથી ખાઈ જ જાય છે. એટલે ડીઝલ એવરેજ સારી કહેવાય. બીજું એક ખાસ તમને, હું ટ્રેક્ટર વાપરું છું એટલે વખાણ કરવા એવું નથી કેતો, બરાબર છે, પણ ટ્રેક્ટરની હાઈટ વધારે હોવાના કારણે પાછળથી ધૂળ ઓછી ઉડે છે રોટાવેટરમાં. અને અહીંયાથી આ બધું પ્લેટફોર્મ પેક હોવાના કારણે પંખા ને બધું, એટલે પંખા નીચે ક્યાંયથી ધૂળ આવી નથી શકતી. એટલે ડ્રાઈવરને થોડીક ધૂળ ઉડવાની બીજા ટ્રેક્ટર કરતા 50% આ ટ્રેક્ટરમાં ફાયદો રહે. અને કોમેન્ટ તમે કરજો કે ડીઝલ વધારે ખાધું કહેવાય કે બરાબર કહેવાય. ઓછું તો ખાધું ના કહેવાય, પણ બરાબર ડીઝલ ખાધું કે વધારે ખાધું કહેવાય એ કોમેન્ટ કરજો. અને બધા સવાલ જવાબ ખેડૂત મિત્રોના હતા રોટાવેટરમાં એ તમે હવે જોઈ લીધું હશે. હવે ખેતર પ્રમાણે વધઘટ ખાઈ શકે. અતિશય ભેજવાળું હોય તો હજી 4 લીટર પોગી જાય, અને આનાથી ફોરું હોય તો 3.5 લીટરમાં પણ પતી જાય. તો ખેડૂત મિત્રો આવા જ એક બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો.